નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દર 10 વર્ષે ભારતની વસ્તી ગણતરી કરવામાં આવે છે. એટલે ઘણા સમય પછી 2027માં વસ્તી ગણતરી શરૂ થવાની છે. તો એના વિશેના પ્રશ્નો પરીક્ષાઓમાં પૂછાશે. વસ્તી ગણતરી થઈ જાય પછી અપડેટેડ વિડીયો આપણે લાવીશું. અત્યારે તમે આટલી બાબતો યાદ રાખી લેજો. હવે ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. ભારતની વસ્તી ગણતરી 2027 એ દેશની 16મી વસ્તી ગણતરી હશે. આઝાદી પછી આ ભારતની 8મી વસ્તી ગણતરી હશે. હવે ભારતની પ્રથમ વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયોના સમયમાં થઈ હતી. 2027ની વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ થવાની છે. વસ્તી ગણતરી 2027નું સૂત્ર જન ભાગીદારીથી જન કલ્યાણ એ રાખવામાં આવ્યું છે. હવે 2027ની વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરી ઉમેરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં મકાનોની યાદી અને આવાસની ગણતરી કરવામાં આવશે. બીજા તબક્કામાં વસ્તીની ગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 33 પ્રશ્નો પૂછવામાં આવશે. સ્વગણતરી એટલે કે સેલ્ફ ઇન્યુમરેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. વસ્તી ગણતરી 2027નું સંચાલન ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવશે. ભારતમાં પ્રથમ નિયમિત વસ્તી ગણતરી 1881માં થઈ હતી. આર્થિક વસ્તી ગણતરી પ્રથમ વખત 1977માં કરવામાં આવી હતી. 2027ની વસ્તી ગણતરી 16 ભાષાઓમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે વસ્તી ગણતરીનો કાયદાકીય અધિકાર વસ્તી ગણતરી અધિનિયમ 1948 છે. વસ્તી ગણતરી સંબંધિત બંધારણીય જોગવાઈ અનુચ્છેદ 246માં છે. વસ્તી ગણતરી સંઘ સૂચિ એટલે કે યુનિયન લિસ્ટ હેઠળ આવે છે. હવે વસ્તી ગણતરી 2027નું બજેટ અંદાજે રૂપિયા 11,718.24 કરોડ છે. વસ્તી ગણતરી 2027ના બ્રાન્ડ એમ્બેસેડર સુબોધ પટનાયક છે. તો આટલી માહિતી વસ્તી ગણતરી વિશે યાદ રાખી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરી દેજો. ધન્યવાદ.